હેલો ફ્રેન્ડ્સ, આરજે ક્રિએશન ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. હું ફરી આવી ગઈ છું નવા વિડીયોમાં નવી વસ્તુ શીખવા માટે લઈને. આજે આપણે સરસ મજાનું હેંગિંગ હોય છે પર્સનું કે ચાર્મ હોય છે તેને ડેકોરેશન કરી અને યુનિક લુક આપીશું. તો અહીંયા મારું જે આ રેડ કલરનું પર્સ હેંગિંગ છે તે એકદમ સિમ્પલ હતું. મારે થોડોક તેને યુનિક લુક આપવો હતો, તો હું એને કાર્ટૂન લુક આપી રહી છું. તો એના માટે મેં બ્લેક ડાયમંડ ચોંટાડી દીધેલા છે. પછી એના ઉપર આપણી જે દવાઓનું રેપર હોય ને ટ્રાન્સપરન્ટ, એને કટ કરી રાઉન્ડ શેપમાં અને અહીંયા લગાવી દીધેલા છે. એટલે આપણી આંખ છે એ પરફેક્ટ બની ગઈ છે. હવે અહીંયા નાક બનાવવા માટે મેં બ્લેક કલરના મોતીનો યુઝ કર્યો છે, એને મેં ચોંટાડી દીધેલું છે. હવે આપણે બનાવવાના છે હાથ અને પગ. તો અહીંયા મેં વ્હાઇટ કલરની દોરી લીધેલી છે અને એને હાથ અને પગના શેપમાં કટ કરી લીધેલી છે. પછી આ ચારે ચાર જે હાથ ને પગના ટુકડાઓ છે દોરીના, એને આપણે ગમની મદદથી ચોંટાડી દઈશું. હવે આ જે હાથ પગ બનેલા છે એના જે છેડાના ભાગ છે ને તેના ઉપર આપણે બ્લેક કલરના મોતી લગાવી દઈશું. તો આપણું આ ચાર્મ કયો કે પછી હેંગિંગ કયો પર્સનું એ બનીને રેડી થઈ ગયું છે. જો આ પર્સમાં તમે લગાવશો એટલે આનો લુક છે ખૂબ જ યુનિક આવશે. સિમ્પલ કરતાં થોડુંક વધારે સારું લાગશે. તો આપણું હેંગિંગ બનીને રેડી થઈ ગયું છે મિત્રો. હવે આપણે આને આ જે પર્સ છે એની અંદર ફરીથી લટકાવી દઈશું. તો તમારે આવા ને આવા વિડીયો મારા જોવા હોય, કંઈક નવું રોજ શીખવું હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. વિડીયો ગમે તો લાઈક અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરી દેજો. તો ફરી પાછા મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.